આ જેણે પણ કર્યું છે, જે કંઈ કર્યું છે, એ શરમ આવે એવું કર્યું છે. વિશ્વને અહિંસાનો પાઠ ભણાવનાર ગાંધીજી અને સરદાર પટેલની આ પવિત્ર ભૂમિ પર બેશરમીની કલંકિત રાખ પથરાઈ ગઈ. ગુજરાતનો ઇતિહાસ ખરડાઈ ગયો. 27મી ફેબ્રુઆરી 2002 ની સવારથી ગમગીનીની આગ ફેલાઈ ગઈ. વિશ્વના અનેક સમાજમાં સંભાવથી ઓગળી જતો ગુજરાતનો આ માણસ આમ અચાનક અત્યાચાર કરી બેઠો, અને એ પણ ઈશ્વરના નામે અલ્લાહનો અનાદર કરતો, એના જ બંદાઓની રોજી રોટી ગરબા લૂંટતો, એને નિરાધાર કરતો, અરે નાના નાના બાળકોની આંખમાં ભયની મેં સાચતો. કોના માટે? આ નિર્દોષ બાળકોની આંખોમાં ડોકાતો પ્રશ્ન આપણને જીવનભર સતત સતાવ્યા કરશે, ડોંક્યા કરશે, પૂછ્યા કરશે કે શું કામ કયો હિસાબ કરવા આ અત્યાચાર કર્યો. અરે કોઈને મારવાથી ક્યારેય કશું મળ્યું છે? હા, ને આપણે માણસો છીએ ને, તો બીજાના જીવવાનો હક છીનવવાનો અધિકાર આપણને કોઈએ નથી આપ્યો. અરે આપણે ગર્વથી કહીએ છીએ કે હા અમે માણસ છીએ, તો માણસ તરીકે જીવતા તો શીખીએ. માણસ તરીકે જન્મ્યા છે તો એનું ઋણ કેવી રીતે ચૂકવીશું? કોઈનો જીવ લઈને કે જીવ આપીને? આવનારી પેઢીને વારસામાં શું આપીશું? હિંસા કે પછી પ્રેમ? તો આવો આ માણસાઈના નામે, સંસ્કારના નામે આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપણા ખમીરને યાદ કરીને આવનારી પેઢી આપણા પર ગર્વ લઈ શકે એવી આવતીકાલની સવાર એમના વારસામાં મૂકતા જઈએ. એ શુભેચ્છા સાથે ચાલો સરી જઈએ હજુ થોડાક સમય પહેલા જ ઉજવાયેલા એક ગરબા ગુજરાતી ઉત્સવની સંધ્યાએ.